ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 600 કિલો બરફ નાશ કરાવશે। નડિયાદમાં કોલેરાના કેસ બાદ ફૂડ વિભાગની ટીમ બની છે સક્રિય। ફૂડ વિભાગની ટીમ દ્વારા મહુદામાં ચેકિંગ કરાયું છે। મહુદા નગરપાલિકા સામે આવેલી શ્રીજી આઈસ ફેક્ટરી પર કાર્યવાહી કરાઈ છે। તપાસમાં બરફ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। નડિયાદ ફૂડ વિભાગે શ્રીજી બરફ ફેક્ટરીને બંધ કરી કાર્યવાહી હાથ ધરી છે। ખેડાથી સમાચાર આપને જણાવી દઈએ, ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 600 કિલો બરફનો નાશ કરાયો છે। નડિયાદમાં કોલેરાના કેસ બાદ ફૂડ વિભાગની ટીમ સક્રિય બની છે। ફૂડ વિભાગની ટીમ દ્વારા મહુદામાં ચેકિંગ કરાયું છે। મહુદા નગરપાલિકા સામે આવેલી શ્રીજી આઈસ ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે પ્રતિકજી, ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગત? વાત કરીએ તો ખેડા જિલ્લામાં અને નડિયાદ પંથકમાં કોલેરા લઈને જે કમિશનર અને કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે બરફ બનાવતી કંપનીને નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે વાત કરીએ તો મહુદામાં આવેલી સીજીઆઈ ફેક્ટરીમાં 600 કિલો બરફનો નાશ કરાયો છે અને જ્યાં નડિયાદ ફૂડ વિભાગે આજે મહત્વની કામગીરી કરી છે અને કોલેરાને લઈને પણ હજુ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હજુ પણ આવનારા સમયમાં પણ બરફની જે તે બનાવતી કંપની છે તેને પણ બરફ બનાવવાનું બંધ કરી અને તેને પણ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પ્રતિકજી, જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રાજ્યમાં જે પ્રમાણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એટલે કે ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક ગરમી, તો ત્યારે લોકોને એટલે કે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, કમળો છે, કોલેરાના કેસીસ સામે આવી રહ્યા છે। કેટલા કેસ નોંધાયા છે નડિયાદમાં? ચોક્કસથી વાત કરીએ તો અત્યારે હાલમાં કોલેરાના 30 કેસ નોંધાયા છે અને કુલ ટોટલ નડિયાદમાં પ્રાઇવેટ અને સરકારી દવાખાનામાં 175 ની સંખ્યા થઈ ગઈ છે અને ઘણા દર્દીઓને રજા પણ આપવામાં આવી છે। નડિયાદમાં જો વાત કરવામાં આવે તો કબ્રસ્તાન ચોકડી, શાંતિ ફળિયું, ઠાકોરવાસ, ઓમનગર સોસાયટી, સાંઈબાબા નગર જેવા અનેક વિસ્તારોમાં રોગચાળો ફેલાયો છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ દરબાર બહાર 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને જે અસરગ્રસ્ત કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી અને નડિયાદ જિલ્લા વિભાગની ટીમો દ્વારા 15 ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં 20 દર્દીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર લઈ રહ્યા છે। જી બિલકુલથી આગળ જો આપને પૂછવા માંગીશ કે આ કોલેરાગ્રસ્ત એટલે કોલેરાના કેસ બાદ જો વાત કરવામાં આવે હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ દર્દીઓ માટે, પ્રતિકજી? જી વાત કરવામાં આવે તો હાલ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 15 ટીમો બનાવવામાં આવી છે અને એને ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેના માટે પણ એક નવી સુવિધા નડિયાદ મહાનગરપાલિકા કરવામાં આવી છે અને બીજી વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બહારનો જે ખોરાક છે, પાણીપુરી છે, બરફ સહિત અન્ય ખાદ્ય પદાર્થો જેમ કે વાસી ખોરાકો વગેરે મનપા તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ખાવા ન માટે અપીલ કરવામાં આવી છે અને જે જુદા જુદા વિસ્તારમાં પાણીના લીકેજને કારણે જે આ કોલેરા સંભવ થયો છે અને કોલેરા ઉત્પન્ન થયો છે। જે ગટર લાઇનની વચ્ચે જે પાણીની લાઇન મિક્સ થવાથી આ કોલેરા થયો હતો ને એમાં રોગચાળો મહત્વનો ફાટી નીકળ્યો હતો। તે બાબતે કમિશનર GS સોલંકી દ્વારા પણ અને આરોગ્ય અધિકારી જે ડોક્ટર VS ધ્રુવે દ્વારા પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી। તે બાબતે પણ હવે મહાનગરપાલિકા આ બાબતે પણ વધુ અસરકારક કામગીરી દર્શાવશે તેવી પણ કમિશનર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને પણ આવી બાહેધરી આપવામાં આવી હતી। જી પ્રતિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 600 કિલો બરફ નાશ કરાયો છે। નડિયાદમાં કોલેરાના કેસ બાદ ફૂડ વિભાગની ટીમ સક્રિય બની ગઈ છે। ફૂડ વિભાગની ટીમ દ્વારા મહુદામાં ચેકિંગ કરવામાં આવ્યું છે। મહુદા નગરપાલિકા સામે આવેલી શ્રીજી આઈસ ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે। તપાસમાં બરફ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। નડિયાદ ફૂડ વિભાગે શ્રીજી બરફ ફેક્ટરીને બંધ કરી કાર્યવાહી હાથ ધરી છે।